તો પોતાના રિટાયરમેન્ટ પછીના જીવન વિશે કોણ નથી વિચારતું, બરાબર ને? આજે આપણે એક એવી જ સરકારી યોજના, અટલ પેન્શન યોજના વિશે વાત કરવાના છીએ, જે ભવિષ્યને સુરક્ષિત કરવામાં ખરેખર મદદ કરી શકે છે. ખાસ કરીને જે લોકો પ્રાઇવેટ જોબ કરે છે અથવા તો પોતાનો નાનો મોટો બિઝનેસ ચલાવે છે, એમના માટે રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરવું એક મોટો પડકાર બની જાય છે. અને સાચું કહું તો આ ચિંતા મોટાભાગના લોકોને સતાવતી હોય છે. હવે ભવિષ્યમાં શું થશે એ તો કોઈને ખબર નથી. એટલે જ ફાઇનાન્શિયલ પ્લાનિંગ તો કરવું જ પડે. પણ સવાલ એ છે કે શરૂઆત ક્યાંથી કરવી, કઈ રીતે કરવી? બસ ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો આ જ સમસ્યાના સમાધાન રૂપે ભારત સરકારે એક ખાસ યોજના શરૂ કરી છે, જેનું નામ છે અટલ પેન્શન યોજના, એટલે કે એપીવાય. આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે રિટાયરમેન્ટ પછી પણ એક આર્થિક સુરક્ષા બની રહે. હવે જુઓ, આ યોજનાની સૌથી ખાસ અને મહત્વની વાત શું છે ખબર છે? એ છે સરકારી ગેરંટી. એનો સીધો મતલબ એ થાય કે માર્કેટમાં ભલે ગંભે તેટલા ઉતાર ચઢાવ આવે, એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પેન્શન તો પાક્કું જ છે, સુરક્ષિત છે. સારું, તો હવે મનમાં એ સવાલ થાય કે આખરે આ યોજનામાં રોકાણ કેટલું કરવાનું અને સામે પેન્શન કેટલું મળશે? ચાલો હવે સીધા આંકડા ઉપર જ આવીએ અને સમજીએ કે આજીવન પેન્શન માટે કેટલું યોગદાન આપવું પડશે. એક ઉદાહરણથી સમજીએ આ યોજના શરૂ કરવી કેટલી સહેલી છે. માની લો કે કોઈ 18 વર્ષની ઉંમરે આમાં જોડાય છે, તો એને મેક્સિમમ પેન્શન મેળવવા માટે દર મહિને ફક્ત ફક્ત 210 રૂપિયા જ ભરવાના રહે છે. લાગે છે ને એકદમ નાની રકમ, પણ આ જ નાની રકમ ભવિષ્યમાં બહુ મોટી સુરક્ષા બની જાય છે. આને જો આપણે દિવસના હિસાબે ગણીએ ને, તો રોજના માંગ 7 રૂપિયા થયા. મતલબ કે એક કપ ચા કરતાં પણ ઓછો ખર્ચ. આ જ વાત સાબિત કરે છે કે આ યોજના દરેક વ્યક્તિ માટે છે, પછી ભલે ને આવક ગમે તેટલી હોય. નાની બચત અને મોટી સુરક્ષા. હવે જરા આ ટેબલ જુઓ. આના પરથી એક વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે સમય કેટલો કિંમતી છે. જેટલી નાની ઉંમરે શરૂઆત કરશો, એટલું જ માસિક યોગદાન ઓછું આપવું પડશે. એટલે આમાં જેટલું જલ્દી શરૂ કરો એટલો ફાયદો. એટલે કે ટૂંકમાં નાની અને નિયમિત માસિક બચત, અને એનાથી આખી જિંદગી માટે દર વર્ષે 60,000 રૂપિયાનું ગેરંટીવાળું પેન્શન મળે છે. ખરેખર આ એક એવું નાનું રોકાણ છે જે ભવિષ્યમાં બહુ મોટું વળતર આપે છે. સારું, તો આ યોજનામાં ફક્ત પેન્શન જ નથી મળતું. આના સિવાય પણ બીજા ઘણા ફાયદાઓ છે, જેમ કે ટેક્સમાં લાભ મળે છે, પરિવાર માટે સુરક્ષા મળે છે. પણ હા, આની સાથે એક મહત્વની શરત પણ જોડાયેલી છે, જે જાણવી બહુ જરૂરી છે. તો ચાલો આ બધા પર વિગતવાર નજર નાખીએ. એટલે કે આ યોજના ફક્ત સબસ્ક્રાઇબર માટે જ નથી, પણ એમના આખા પરિવાર માટે એક સુરક્ષા કવચ જેવું કામ કરે છે. જો સબસ્ક્રાઇબરના મૃત્યુ પછી એમના જીવનસાથીને એટલું જ પેન્શન મળતું રહે છે, અને જો બંનેનું અવસાન થઈ જાય તો જે નોમિની હોય એમને આખી જમા થયેલી રકમ પાછી મળી જાય છે. એટલે કહી શકાય કે આ એક કમ્પ્લીટ ફેમિલી સિક્યોરિટી પ્લાન છે. પણ હા, એક ખૂબ જ મહત્વની વાત એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. જે લોકો ઇન્કમ ટેક્સ ભરે છે, એ લોકો ઓક્ટોબર 2022 પછી આ યોજનામાં જોડાઈ શકતા નથી. કારણ કે આ યોજના મુખ્યત્વે અસંગઠિત ક્ષેત્રના કામદારો અને જે લોકોની આવક ઓછી છે એમના માટે જ બનાવવામાં આવી છે. ચાલો હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. આ યોજનામાં જોડાવું કેવી રીતે? અને સારી વાત એ છે કે આમાં જોડાવાની પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. ચાલો જોઈએ કે અરજી કઈ રીતે કરી શકાય. પ્રક્રિયા એકદમ સિમ્પલ છે. જે બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોય ત્યાં જઈને બસ એક એપીવાયનું ફોર્મ ભરી દેવાનું. અથવા તો એનાથી પણ સહેલું, બેંકની નેટ બેન્કિંગ કે મોબાઈલ એપથી પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ શકે છે. બસ ખાતરી એટલી કરવાની કે આધાર અને મોબાઈલ નંબર ખાતા સાથે લિંક થયેલા હોય. એટલે કે આખી પ્રોસેસ એકદમ સુવિધાજનક બનાવવામાં આવી છે. તો આ આખી વાતનો સાર શું છે? સાર એ જ છે કે સુરક્ષિત રિટાયરમેન્ટ માટે કરોડોપતિ હોવું જરૂરી નથી. ફક્ત નાની પણ નિયમિત બચત અને હા, બને એટલી વહેલી શરૂઆત, આટલું જ ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પૂરતું છે. તો હવે વિચાર એ કરવાનો છે કે પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પહેલું પગલું કયું ભરવામાં આવશે.